श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ભ્રમર ગીત વિશે રસપાન કરીએ છીએ। તેમાં 17મો શ્લોક આવ્યો છે। મૃગયુરીવ કપિના વિવેલુબ્ધર્માત્રી સ્ત્રિયમ કૃત વિરૂપા સ્ત્રીજિત કામયાનામ બલિમપી બલિમત્વાવેષ્ટ યદયોક્ષ સ્તદલમસી તદભેર્દુસ્ત્યજન કથાર્થ। હે મધુ, આ લોભી શ્રી કૃષ્ણ રામ અવતારમાં પારધીની જેમ છુપાઈને વાનરોના રાજા વાલીને માર્યો। પારધી તો એમના કરતાં વધારે સારો, કેમ કે એ તો માંસના લોભથી મૃગને મારે છે, પરંતુ આમને તો કાંઈ પ્રયોજન વિના જ વાલીને વિધી નાખ્યો। સુપર્ણખા કામવશ તેમની પાસે આવી હતી, પણ તેમણે પોતાની સ્ત્રી સીતાજીને વશ થઈ જઈને બિચારીના નાક કાન કાપી લીધા અને તેને કદરૂપી બનાવી દીધી। બ્રાહ્મણને ઘેર વામન રૂપે અવતાર ધારણ કરી બલિરાજાની પૂજાનો સત્કાર કર્યો। બલિરાજાએ માગેલી વસ્તુ આપી છતાં કાગડાની જેમ તેને વરુણ પાસથી બાંધી પાતાળમાં મોકલ્યો। જેવી રીતે કાગડો બલિ ખાઈને પણ બલિ આપનારાને બીજા સાથીદારો સાથે મળી ઘેરી લે છે, હેરાન કરે છે, તેમ શ્યામ શરીર એવા શ્રી કૃષ્ણની મિત્રતાથી બસ થયું અથવા મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેમની લીલા કથાઓ તો અમારે માટે છોડવી મુશ્કેલ છે। 18મો શ્લોક। યદનુચરિત લીલા કર્ણપીયુષ વિપ્રોત સકૃદન વિદૂતદા ધર્મા વિનષ્ટા સૌપદી ગૃહકુટુંબમ દિનમુત્સૃત્ય દીના બહવ ઇહ વિહંગા ભિક્ષુ ચર્ચા ચરંતી। ભગવાન શ્રી કૃષ્ણ જે લીલાઓ કરી તે લીલાઓનું વર્ણન વ્યાસજી વગેરે કર્યું છે। તે શ્રી કૃષ્ણની લીલા કથામૃતનો એક કણનો પણ કોઈ એક જ વાર આદરપૂર્વક ભાવયુક્ત થઈ રસાસ્વાદ કરી લે છે, એના સુખ દુઃખ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ ધર્મો છૂટી જાય છે। ત્યાં સુધી કે ઘણા તો પોતાના દુઃખમય ગૃહસ્થાશ્રમને છોડી દઈ અકિંચન થઈ જાય છે, પોતાની પાસે કંઈ સંગ્રહ રાખતા નથી અને પરમહંસ સંન્યાસી બની પક્ષીઓની જેમ જ્યાં ત્યાં ચણ ચણે છે તેમ ભિક્ષા માગીને આ લોકમાં આજીવિકા ચલાવે છે, સંસારના કામમાં રહેતા નથી, છતાં શ્રી કૃષ્ણની લીલા કથા છોડી શકતા નથી। હકીકતમાં તેનો રસ એવો છે કે તેના વિના જીવન ટકી જ ન શકે, તેથી તેનો ત્યાગ અમારાથી પણ થઈ શકતો નથી। હવે 19મો શ્લોક। વયમૃતમિવ જીવ વ્યારુત શ્રદ્ધાના કુલીકરુતમિવાજ્ઞા કૃષ્ણવદ્વહરિણ્ય દદુસર સકૃદે તત્તન ખરસ્પર્શ તીવ્ર સ્મરરુજ ઉપમન્નીન ભણ્યતા મન્ય વાર્તા। જેવી રીતે કૃષ્ણસાર હરણની અજ્ઞાની હરણીઓ પારધીના અત્યંત ગાનમાં વિશ્વાસ મૂકે છે અને તેની જાળમાં ફસાઈ મરી જાય છે, તેવી જ રીતે અમે ભોળા ગોપીજનોએ આ કૃષ્ણની કપટી વાણીમાં વિશ્વાસ મૂક્યો, તેમને સત્ય માની બેઠા અને તેમના નખ સ્પર્શથી થનારી કામવ્યાધિનો વારંવાર અનુભવ કરીએ છીએ। તેથી શ્રી કૃષ્ણના ઉપમંત્રી બનેલા દૂત, હે ભમરા, આ વિષયમાં તું કંઈ પણ વધારે ન બોલ, તારે કહેવી જ હોય તો બીજી કોઈ વાત કે। 20મો। પ્રિય સખ પુનરાગા પ્રેસા પ્રેષિત કિમ વરય કિમરુંદે માનિનીયોસી મેંગ નયસી કથમિહાસ્માન દુસ્તજદ્વપાર્શ સતતમુરસી સૌમ્ય શ્રીવધુ સાક્રમસ્તે। હે પ્રિયતમના સખા, તું જઈને પાછો આવ્યો કે શું? પ્રિયતમે પોતાની પાસે બોલાવવા માટે તને મોકલ્યો છે। ભગવાનનો દૂત હોવાથી તું અમારા સન્માનને પાત્ર છે, તારે જે જોઈએ તે માગી લે। હે અંગ, જેમને સંગ છોડવો ઘણો કઠિન છે, એવા શ્રી કૃષ્ણ એકલા તો કોઈ સમય રહેતા નથી। અત્યારે પણ લક્ષ્મીજી તેમના હૃદયમાં કાયમ નિવાસ કરી રહ્યા છે,
એવા શ્રી કૃષ્ણ પાસે અમને શા માટે લઈ જાય છે? એમને અમે મળ્યા પછી અમે છોડી નહીં શકીએ અને એમના સ્વભાવ પ્રમાણે ક્યાંક છોડી દે, માટે અમોને લઈ જવાનો આગ્રહ કરવા કરતાં અહીંયા જ રહેવા દે, કારણ કે અમે નિસ્સાધન છે. વળી અન્ય સ્ત્રીઓથી કોઈ પણ સ્ત્રીને ક્લેશ થાય એ સ્વાભાવિક છે. અહીં રહેવામાં જ અમારું હિત છે. 21. અપિભત મધુપુર્યમાર્ય પુત્રાનુદુનાસ્તે સ્મરસી સપિતૃગેહાન સૌમ્ય બંધુષ ગોપા ક્વચિદપી સકથાન કિંકરીણા ગૃહીતે ભુજમ ગુરુ સુગંધ મૂર્ખવાસ્ય તકદાનું. હે સૌમ્ય, હે ભમર, ગુરુકુલમાંથી પાછા પધારીને આર્યપુત્ર શ્રી કૃષ્ણ મથુરામાં પ્રસન્નતામાં બિરાજે છે ને, તેઓ પિતા નંદરાયજી અને માતા યશોદાજીના ઘરને કે ગોવાળને કોઈ વાર યાદ કરે છે. કોઈ વખતે તેઓ અમો ગોપીજનો તેમની દાસીઓ છીએ એવી વાત કરે છે. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો અગરની સુગંધ કરતાં પણ વધારે સુગંધીવાળો શ્રીહસ્ત અમારા મસ્તક ઉપર ક્યારે મૂકશે? અમો અબુધ અબળાઓ તો એમના અંતઃકરણે જાણવા અસમર્થ છીએ. અમે તો એમના અનુગ્રહના જ મનોરથી છીએ, એવું ગોપીઓ કહે છે. અને આજે ભ્રમર ગીત પૂરું થાય છે. પછી આગળ બીજું લઈશું. જય શ્રી ગોકલેશ.